મિત્રો ફરી સવાર પડી અને સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ફરીથી રૂપિયા વધી ગયા. તમે જુઓ કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ ઓલમોસ્ટ 7.5 રૂપિયા વધી. પેટ્રોલે સદી પાર કરી. બીજી બાજુ રૂપિયો પણ ઘટી રહ્યો છે ડોલરની સરખામણી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે પેટ્રોલ ડીઝલના અંદાજે લગભગ 62 રૂપિયાની આસપાસ ભાવ ચાલતો. અત્યારે સદીએ ફટકારી. જે પેટ્રોલ ડીઝલ અને જે 1 રૂપિયા ડોલર પણ લગભગ 60-62 ક્યાં સાહેબ કહેવા ઈ માંગુ છું કે આ આમ જનતા ઉપર, આમ લોકો ઉપર, એક સામાન્ય પબ્લિક ઉપર કેટલો ભાર. 1 રૂપિયો પેટ્રોલ કે ડીઝલ વધતું આજથી 10-11 વર્ષ ત્યારે બધા ટ્રકના પૈડા થંભી જતા. લોકોમાં એક પ્રકારનો ગુસ્સો આવી જતો કે આ અમારા ઉપર શું કામ ભાઈ ભાર મૂકો છો. અત્યારે હાલત કેવી થઈ છે? અત્યારે 7-8 રૂપિયા વધે છે. તમે જુઓ કેટલી સિસ્ટમ આ લોકોએ મેનેજ કરી છે કે આંદોલન કે હડતાલની તો વાત ટ્રકોની છોડી દો, પણ લોકોને બોલતા પણ ડરે છે. આટલા ઉપર ભાર મોંઘવારી ઉપર મોંઘવારી. એક પેટ્રોલ ડીઝલનો 1 રૂપિયો વધે એટલે તમામ જગ્યાએ મોંઘવારી વધી. આજે લોકો ચારે બાજુ પીડાઈ રહ્યા છે. આજે એક માતા બેન દીકરી જે સામાન્ય પરિવારમાંથી છે, આમ આદમી છે, મધ્યમ પરિવારમાંથી છે, એમનું કિચન નથી ચાલતું, એમનું કિચનનું બજેટ વધી જશે. શાકભાજીથી માંડીને તમામ જીવન જરૂરિયાત ભાવો છે એ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે વધી જાય. અને આ લોકો વાતો શું કરે છે કે હમણાં કંટ્રોલ થઈ જશે, હમણાં કંટ્રોલ થઈ જશે. આ લોકોને મને લાગે છે કે ધીરે ધીરે ઝેર આપી રહ્યા. અને એવું પણ નથી કે પેટ્રોલ ડીઝલ યુદ્ધના કારણે આપણે નથી મળી રહ્યું. રશિયા આપવા માંગે છે ઓઇલ, આપણે કેમ નથી લેતા ભાઈ? એનો દબાણ છે. રશિયા આપણે આપવા માંગે છે, સસ્તા ભાવે આપવા માંગે છે. અને આંતરરાષ્ટ્રીય રીતે અત્યારે તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, છતાંય આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે. મારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, આપણે આપણા પરિવારમાં તો વિચારીએ. પાર્ટીઓ એક સમયે ભૂલી જાઓ, જે પાર્ટીઓ જે કરતી હોય, પણ અત્યારે આપણા ઉપર બોજ પડે છે. ભલે કોઈ પણ પાર્ટીના આપણે સભ્ય હોઈએ, જરા ચૂચા કરીએ તો ખરું, બોલીએ તો ખરા. આપણા સમાજના આગેવાનો ક્યાં ગયા? આપણા જ્ઞાતિના આગેવાનો ક્યાં ગયા? કોઈ બોલતું જ નથી. આટલી બધી મોંઘવારી પડી તો હવે તમારે જાગવાનું છે. તમારા માટે, મારા માટે કોઈ નહીં. તમારે મારે આપણા માટે આપણે પોતે જાગવું પડશે, પોતે સમજવું પડશે અને આ સરકારોને જવાબ આપવો.